તો NEP અંતર્ગત હવે આપણે સ્કિલ્ડ બેઝ લર્નિંગને એડોપ્ટ કરીએ છીએ, જેમાં 18 પ્રકારના વોકેશનલ ટ્રેડ આપણે એનરોલ કરાવ્યા છે. 6થા ધોરણની વાત હોય, 8માની વાત હોય, 9માની વાત હોય, જેમ એજ બાય એજ, સ્ટાન્ડર્ડ બાય સ્ટાન્ડર્ડ એ પ્રકારના કોર્સનું પ્રાથમિક શિક્ષણ એમને મળી રહે. રાઈટ. એમાં વેલનેસ છે, બ્યુટી છે, ટેકનિકલ ટ્રેડ્સ છે, નોન ટેકનિકલ ટ્રેડ્સ છે, જે અત્યારના સરાઉન્ડિંગને ગ્લોબલ સિનેરીઓ ઉપર જે ડિમાન્ડિંગ કોર્સીસ છે, રાઈટ, એ પ્રકારના કોર્સીસને આપણે એનરોલ કર્યા છે. બાળકો એનું શિક્ષણ મેળવે છે. અપાર્ટ ફ્રોમ દેટ હું એ બી કહું કે વીકેન્ડ ડેઝ જે હોય છે, જેમ કે સેટરડે થઈ ગયું તો એ ફન લર્નિંગ દિવસ હોય બાળકો માટે, એમને મજા આવે. બધા બાળકો એ સેટરડેની રાહ જોતું. બેગલેસ ડે આપણે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો. 10 દિવસ આપણે કમ્પ્લીટલી બેગલેસ ડે કરીએ છીએ કે ત્યારે બાળકો મેઇનલી આ પ્રકારના વોકેશનલ સ્કિલ સાથે એનરોલ કરી શકે. પ્લસ એમની અંદર રહેલી કુતુહલતા છે, એક્સાઇટમેન્ટ છે કે નવું જાણવું, નવું શીખવું. ક્યુરિયોસિટી છે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો કિચન ગાર્ડન, એ દરેક બાળકને ક્યુરિયસ હોય કે એક નાનકડું આપણે છોડને કેવી રીતના ઉગાડીએ અને એમાંથી સબ્જી કેવી રીતના આવે, તો એમાં એમને એનરોલ કરવા. પછી વાંસની ને એની બધી જે કારીગરી હોય છે એ બધું એમને શીખવાડવામાં આવે છે. પ્લસ આગ વગર કેવી રીતના રાંધી શકાય, એવા નવા કન્સેપ્ટથી બાળકોને પરિચય આપવામાં આવે છે. એટલે સ્કિલ અને જિજ્ઞાસા વૃત્તિથી સવાલો પૂછી શકે, સવાલોમાંથી એમની જિજ્ઞાસાને ક્યાંક આપણે કેટર કરી શકાય, ને પ્લસ એમને લર્નિંગના માધ્યમથી કેવી રીતના એનરોલ કરી શકાય, એન્ગેજ કરી શકાય. બરાબર છે. એ પ્રકારનો ટ્રેડ અત્યારે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીથી સ્ટાર્ટ કરેલું છે.